તો ભાઈ અત્યારે છે ને કાંડ થઈ ગયો છે. તો અસ્સલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? અત્યારે ભાઈ વાગી જાય છે 5 અને તમે વિચારતા હશો હરમનભાઈ મસ્ત તૈયાર થઈને બેગ. તો ફાઇનલી ભાઈ આપણે બોલાવો આવી ગયો છે 11 મહિના પછી પાછો. ક્યાંથી ખબર છે? અજમેર થી બોલાવો આવી ગયો છે ગરીબ નવાજનો ભાઈ પાછો. અચાનક જ તે પ્લાન બની ગયો છે, કઈ બહુ પ્લાન હતો ને, હું તો ન જવું કરતો હતો. અને પાછું જો પ્લાન બની ગયો છે અને મન થઈ ગયું છે અને બોલાવો આવી ગયો છે અજમેર જવાનું. અમે 3 જણા જઈએ છીએ. 2 જણા છે ને રેલવે સ્ટેશન હમણાં આવશે ત્યારે હું તમને મળાવીને. અત્યારે જો ભાઈ નાસ્તો કરવા બેસી ગયો, મસ્ત બેગ પેક કરી લીધું છે. મારી મમ્મી 4:30 વાગ્યાના જઈ જશે ભાઈ, એને કેમેરો પકડ્યો છે. બાકી જવાનું તો હું એકલો જ છું. તો ચાલો કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. હું ભાઈ ગમે ત્યાં જાઉં ને એટલે ભાઈ અમારે તેલની માલિશ મારી મમ્મી કરી દે ભાઈ, એની વગર તો મજા ન આવે, બરાબર ને ભાઈ? જો અમારે કાળુદાસી જઈ ગયા છે, આપણને ટ્રેન રેલવે સ્ટેશને છે ને કાળુદાસ મૂકવા આવશે ને મસ્ત ભાઈ માલિશ કરી દે છે. પછી 2 દિવસ પછી તમારો ભાઈ પાછો ઘરે આવશે. તો ભાઈ અત્યારે છે ને કાંડ થઈ ગયો છે. એમાં એવું છે, હું ઘરેથી નીકળી ગયો હતો, હું ને મારા પપ્પા. એ છે ને મારા પપ્પા મને મૂકવા આવતા હતા. તે રસ્તામાં અમે કાપોદ્રા પહોંચ્યા ને, હું પેટ્રોલ પુરાવતો હતો અને જેની યારે જવાનું છે એને મેં ફોન કર્યો. મેં કીધું નીકળી ગયો છું, તમે તૈયાર થઈ ગયા છો? કે નીકળી તો ગયો છો પણ કે હવે ટ્રેન મોડી આવવાની છે. પેલા 6 વાગે આવવાની હતી, હવે 8 વાગે આવવાની છે. હજી તો ભાઈ અજમેર નથી પહોંચ્યા ને, આવી બધી ભૂલો થવા મળી છે. હજી તો અજમેર બહુ આઘું છે ભાઈ, ત્યાં સુધી શું થાય ખબર નહીં કે 8 વાગે જવાનું થાય કે નહીં થાય. એ તો ભાઈ ગરીબ નવાજ જાણે. બાકી એનો બોલાવો હશે તો જવાનું થાય. કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને અજમેર જવાનું થાય ને બધા બ્લોગ આપણે આવશે, બધા બ્લોગ જોજો. અને ઇન્શાઅલ્લાહ જવાનું થાય જ, તેનો બોલાવો આવશે જ. એટલે પછી તો છે ને પાછું કઈ ઘરે જવાય નહીં. એટલે મારી ઓફિસ બાજુમાં હતી ખોડિયાર નગરમાં. એટલે હું છે ને પછી ઓફિસે ગયો. મેં કીધું 8 વાગ્યા સુધી મસ્ત ઓફિસે આરામ કરું, ઘરે કઈ પાછું જવું નથી. એટલે મેં કીધું પછી પાછું જવું અને પછી પાછા મારા પપ્પા મૂકવા આવે, ખોટા હેરાન કરવા એમ કરતા ઓફિસે રહું પછી વૈયા જાવ 8 વાગે. તો ફાઇનલી ભાઈ 8:30 થઈ ગયા છે અને આપણો ફોન આવી ગયો છે કે ચાલો જવાનું થઈ ગયું છે. ભાઈ ગરીબ નવાજ નો ગરમ, કઈ કેન્સલ બેન્સલ છું ને, મને ટેન્શન થતું તમે કઈ કેન્સલ ન થાય તારું. અને આપણને અત્યારે કોણ મૂકવા ખબર? મારો કલેજો કાળજાનો કટકો જસ્ટિન લાલા. કેમ છે? ગુડ મોર્નિંગ. મજા મજા, બસ બહુ મજા. મારો ભાઈ જો ભાઈ અજમેર જાય છે તો તમને કેવું ભાઈ દાદાજી નો બોલાવો એટલે જવા તો પડે જ મારો ભાઈ. અને ભાઈ આમ જો ભાઈ અમારો કલેજો છે ને કામ મૂકીને આવ્યો, નાઈટ માં હતો. એ કે હાલ ફટાફટ હીરા પૂરા કરીને ભાઈ હું નકર 8 વગાડે, બાકી ભાઈ ને મૂકવા તો ફટાફટ વહી આવે. ચાલો કન્ટિન્યુ. ભાઈ ફાઇનલી આપણે વહી આવ્યા છીએ રેલવે સ્ટેશન. અને આપડી યાર કોણ કોણ આવવાનું ખબર? ભાઈ સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. અજમેર 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 કેવું આમ કેવું ફીલ થાય છે અજમેર જવાનું? ખ્વાજા ને બુલાયા હમ ચલે આए. વાહ વાહ વાહ. અને અમારી યાર ભાઈ ગનીભાઈ ના ભાઈ છે, ભાઈ જ બેન ભાઈ છે ઇસ્માઇલ ભાઈ. સલામ વાલેકુમ. અસલામ વાલેકુમ. તો કેટલી વખત તમે અજમેર જાઓ છો? અમે તો ત્રીજી વખત જાય છે અજમેર. हमारे आते છે ગનીભાઈ और અરમાનભાઈ, અમારા ભાઈ અરમાનભાઈ આતે જઈએ છીએ અમે. અને જો ભાઈ ટ્રેન હાલે છે અમારી અને બસ ફટાફટ જાવી અને આપણે અજમેર પહોંચી જઈએ. ફાઇનલી અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. જો ભાઈ મસ્ત નજારો અને ભાઈ પૂરી હે ને, બરાબર ને ગલીભાઈ? એક નંબર, એક નંબર છે ભાઈ. ચાલો આપી દે.